નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। દેડિયાપાડા તાલુકાના ખુરદી ગામના બ્રેન્ડેડ અજબસિંહ ભાઈનું અકસ્માતમાં બ્રેન ડેડ થતા તેમના પરિવારજનો દ્વારા 2 લીવર અને 1 કિડનીનું અંગદાન કરવામાં આવ્યું। નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ખુરદી ગામે ઉપલા ફળિયા ખાતે રહીને ખેતીકામ કરીને પોતાનું અને પરિવારના સભ્યોનું જીવન ગુજરાન ચલાવતા 46 વર્ષીય અજબસિંહ ભાઈ વસાવા ગત તારીખ 22મી સપ્ટેમ્બરના રોજ ગાડી ઉપર ખુરદીથી બલગામ ખાતે જઈ રહ્યા હતા। તે દરમિયાન સામેથી આવતી બાઇક સાથે અકસ્માત સર્જાયો, તેમાં તેઓને ઈજાઓ પહોંચતા સૌપ્રથમ સારવાર માટે દેડિયાપાડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપળા અને ત્યારબાદ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ યુનિક હોસ્પિટલ લઈ ખસેડવામાં આવ્યા હતા। જોકે ત્યાં થતાં તેમના પરિવારજનો દ્વારા 2 લીવર અને 1 કિડનીનું અંગદાન કરવામાં આવ્યું। નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ખુરદી ગામે ઉપલા ફળિયા ખાતે રહીને ખેતીકામ કરીને પોતાનું અને પરિવારના સભ્યોનું જીવન ગુજરાન ચલાવતા 46 વર્ષીય અજબસિંહભાઈ વસાવા ગત તારીખ 22મી સપ્ટેમ્બરના રોજ ગાડી પર ખુરદીથી બલગામ ખાતે જઈ રહ્યા હતા। તે દરમિયાન સામેથી આવતી બાઇક સાથે અકસ્માત સર્જાયો, જેમાં તેઓને ઈજાઓ પહોંચતા સૌપ્રથમ સારવાર માટે દેડિયાપાડાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા। ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપળા અને ત્યારબાદ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ યુનિક હોસ્પિટલ લઈ ખસેડવામાં આવ્યા હતા। જો કે ત્યાં પણ હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર માટે ગત તારીખ 26મી સપ્ટેમ્બરના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। જો કે અજબસિંહભાઈ વસાવાની ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી 28મી સપ્ટેમ્બરના રોજ ડોક્ટર હેમલ, ડોક્ટર કેયુર પ્રજાપતિ, ડોક્ટર નિલેશ કાછિયા અને આરએમઓ ડોક્ટર કેતન નાયક દ્વારા તેઓને બ્રેન ડેડ જાહેર કરાયા। આ દરમિયાન સોટોની ટીમના ડોક્ટર નિલેશ કાછડિયા અને ડોક્ટર કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સિલર નિર્મલા કાથોડ નાઓને બ્રેન ડેડ અજબસિંહ વસાવાના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું, જેથી આ દુઃખની ઘડીમાં પણ વસાવા પરિવારે અંગદાન માટે તત્પરતા દાખવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ અને જાગૃત સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી ત્યારે નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ અંગદાન સાથે 60મું અંગદાન થવા પામ્યું। રિપોર્ટર દિનેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ।